નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને હું છું આપની સાથે સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વની ખબરથી કરીએ શરૂઆત સંધ્યા। બિલકુલ મહત્વની આજની આ ખબર છે આપના માટે છે। જો આપ ઉત્તર ગુજરાતમાં રહો છો અને મધ્ય ગુજરાતમાં રહો છો તો આજે આપે મતદાન કરવા માટે જવાનું છે। મતાધિકારનો આપે ઉપયોગ કરવાનો છે। બસ થોડીક જ ક્ષણોની પણ નહીં પરંતુ સેકન્ડોની વાર છે જ્યારે આ મતદાન પણ શરૂ થવાનું છે। એટલે वोटिंग बूथ पर आप जाओ, मतदान बूथ पर जाओ અને મત આપો। જે પણ ઉમેદવાર આપને પસંદ છે, જે પણ પક્ષ આપને પસંદ છે તેની ફેવરમાં આપ મતદાન કરો। તો આ સાથે જ વધુ એક અપડેટ। અંદાજિત 3 મિનિટની અંદર મતદાનની શરૂઆત થશે। 8 જેટલા મંત્રીઓના ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે, પરંતુ આપ મતદાન કરી આપની ફરજ પૂરી કરશો, આપની હક પૂરી કરશો। હાર્દિક પટેલના હાલમાં દ્રશ્યો વિરમગામથી ઉમેદવાર ટૂંક સમયમાં તેઓ પણ પ્રતિક્રિયા આપી શકે છે, કારણ કે પહેલી વખત તેઓ વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે। પ્રયાસ અનેક વખત કરવામાં આવ્યા, સફળતા આ વર્ષે મળી છે। વિરમગામમાં हार्दिक पटेल इस विधानसभा चुनाव में पूरे गुजरात के दूसरे फेज के सभी वोटरों को अपील करता हूँ कि मतदान जरूर करें और इस लोकशाही के सुंदर पर्व को मनाया जाए, क्योंकि लोकतंत्र में चुनाव ही एक ऐसी शक्ति है जहाँ पर आप अपने आप को शक्तिशाली प्रूव कर सकते हैं। तो मेरी तो सबसे अपील भी है और साथ ही साथ भारतीय जनता पार्टी का जो शासन और जो शक्ति और सुशासन जो राज्य में रहा है और गुजरात की अस्मिता और गौरव के लिए भारतीय जनता पार्टी ने जो काम किया है, तो मैं सभी गुजरातियों को अपील करता हूँ कि सब साथ मिलकर भारतीय जनता पार्टी की शक्ति को बढ़ाए और भारतीय जनता पार्टी को वोटदान करें। खास हार्दिक તમે વિરમગામથી મેદાન હતા, ખાસ કેવા પડકારો અત્યાર સુધી કેવા મુદ્દાને લઈને પ્રજા પર સમજ માંગી? રાજનીતિની અંદર હોય કે સામાજિક જીવનમાં પડકારો જ હોય, પરંતુ છેલ્લા 5 મહિનાથી વિરમગામ વિધાનસભાની અંદર ખૂબ જ ગ્રાઉન્ડ ઉપર કામ કરીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે અને નિશ્ચિત રૂપે વિરમગામ વિધાનસભા 10 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને લોકોનો ઉત્સાહ અને ઉમંગ વિસ્તારના વિકાસ માટે ખૂબ જ પ્રયાસ સાથે સરકાર જોડે જે અપેક્ષાઓ છે, સરકાર જોડે જે માગણીઓ છે એ અમારા વિસ્તાર માટેની નિશ્ચિત રૂપે 8 તારીખના જ્યારે પરિણામ આવશે પછી પૂર્ણ કરીશું અને આખા વિરમગામ માંડલ, દેત્રોજ અને નળકાંઠાની અંદર ગામડે ગામડે ખૂબ ઉત્સાહ હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો અને વિશ્વાસ હતો। તો નિશ્ચિત રૂપે આજે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન પણ થશે અને વિરમગામ વિધાનસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। આદિક પહેલા ફેઝમાં જે રીતે મતદાન ખૂબ ઓછું થયું અને ઓછું મતદાન છે તો સત્તાધારી પક્ષને નુકસાન થતું, શું માનો છો આ વખતે મતદાનને લઈને કેટલા શું લાગી રહ્યું છે તમને? પહેલા ફેઝની ચૂંટણીના જે મતદાન બાદ ઘણી બધી અટકળો મીડિયા મારફતે અને રાજકીય વિશ્લેષકો લગાવતા હોય છે, પણ જેટલું પણ મતદાન થયું છે મોટા પ્રમાણમાં એ ભારતીય જનતા પાર્ટીના મતદારોએ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો મતદાર એટલા માટે મતદાન કરવા અવશ્ય જતો હોય છે કેમ કે ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી શાંતિ, સલામતી અને સમૃદ્ધિ સ્થપાઈ છે। મા બહેન દીકરીઓની સુરક્ષા મજબૂત થઈ છે, ગુજરાતના વિકાસને એક નવી ઓળખ મળી છે। એટલે હું એવું માનું છું કે જે પણ મતદાન પહેલા ફેઝનું થયું છે મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના મતદારોએ કર્યું છે। હવે બીજી પાર્ટીના મતદારોએ મતદાન ન કર્યું હોય એમાં અમને ચિંતા નથી, અમે પહેલેથી કહ્યું છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈના નેતૃત્વની અંદર ગુજરાત એક નવી ઓળખ સાથે જ્યારે આગળ વધતું હોય ત્યારે સ્વાભાવિક છે કે મતદારોમાં પણ નવો ઉમંગ અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો છે। તો 93 બેઠકો પર આજે 61 પક્ષો વચ્ચે આ ખરાખરીનો જંગ છે। હાર્દિક પટેલ કહી રહ્યા હતા કારણ કે આજે તેમની ખરી પરીક્ષા છે। અત્યાર સુધી તેઓ બીજા પક્ષ માટે, બીજા વ્યક્તિ માટે બોલતા આવ્યા છે અને આપણે જણાવી દઈએ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને ગુજરાતના જે બીજા તબક્કાનું આજે મતદાન છે, મત આપવા માટે નાગરિકોને અપીલ કરી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું। આ સાથે જ અમિત શાહે પણ ટ્વીટ કરીને અપીલ કરી છે। ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે। આ તબક્કાના તમામ મતદારોને ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે તેઓ મતદાન કરવા આવે। પહેલા તબક્કાનું જે ઓછું મતદાન અને નિરાશાજનક મતદાન રહ્યું છે તો મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જી હા, બરાબર 8નો ટકોરો સવારના 8 વાગી ગયા છે અને પહેલો મત પડવાનું પણ શરૂ થઈ ગયું છે। લોકોની લાઈન અત્યારથી જ સવારથી વોટ આપવા માટે સૌથી પહેલા વોટ જે આપ જોઈ રહ્યા છો પાલનપુરથી આ દ્રશ્ય છે અને પહેલો વોટ આપીને નીકળ્યા છે।
તો પાટણથી સૌથી પહેલા મતદાનના આ દ્રશ્યો, સૌથી પહેલા એ મતદાતા કે જેઓ વોટ આપીને બહાર આવ્યા છે અને સૌથી વધારે મહત્વની વાત જે રીતે સંધ્યાએ જણાવ્યું કે પાટણમાં આ પહેલો મત અને પહેલા મતના લાઈવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે। ત્યારબાદ મહિલા મતદાર પહોંચ્યા છે જે બીજો મત આજના દિવસનો ફાઇલ કરી રહ્યા છે। તો પાટણથી અશરફ આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। અશરફ પાસે જઈશું અને સીધા છે તેમની પાસેથી જાણીશું। અશરફ, વોટિંગ માટે અત્યારથી જ લાઈન લાગી ગઈ છે ઉત્તર ગુજરાત, સૌથી મહત્વનો આ વિસ્તાર। સંજય ચોક્કસથી દ્રશ્ય બતાવવા માંગે છે વહેલી સવારે મતદારોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પોતાના પસંદીદા ઉમેદવારને મત આપવા માટે વહેલી સવારે 8ના ટંકોરે મતદારો ઉમટી પડ્યા છે। પાટણ વિસ્તારનો આજે આનંદ પ્રકાશ મતદાન મથક છે, ત્યાં વહેલી સવારે મતદારો ઉમટી પડ્યા છે। કેમેરામેન દ્રશ્ય બતાવે છે કે વિશાળ લાઈનો જોવા મળી રહી છે। જ્યારે વાત કરીએ કે પાટણ જિલ્લાની 4 મતદારોની વાત કરીએ તો 11,70,000થી વધુ મતદારો પોતાનો મતાધિકારનો આજે ઉપયોગ કરશે। તો સાથે કર્મચારીઓની વાત કરીએ તો 8,500 જેટલા ચૂંટણી કર્મચારીઓ તેમજ 5,000 જેટલા સુરક્ષા કર્મચારીઓ આજે ફરજ પર થયેલા। ચોક્કસ કહી શકીએ કે લોકશાહીનો પર્વ છે, મતદારો ઉમટી પડ્યા છે પોતાનો અધિકાર માટે। એટલે વહેલી સવારે ઠંડીનો ચમકારો છે, પરંતુ મતદારો યુવાન મતદારોની સાથે વાત કરશો। દાદા, મત આપવામાં આવે છે દાદા, આપ પણ વહેલી સવારે આવે છે અન્ય મતદારો। તો આ તરફ વધુ એક મહત્વના દ્રશ્યો યોગેશભાઈ પટેલ પહોંચ્યા છે મત કરવા માટે, તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પાટણથી અનિકેતભાઈ પહોંચ્યા હતા મતદાન કરવા, જે સૌથી પહેલા દ્રશ્યો અમે આપને બતાવ્યા, તે પણ દ્રશ્યો અમે આપ સુધી ફરી વખત લઈને આવીશું। તેઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે। તો માંજલપુરના જે ધારાસભ્ય સાથે જ તેઓ ઉમેદવાર પણ છે, છેલ્લી ઘડીએ તેમની ઉમેદવારી નક્કી થઈ હતી, તેમનું નામ નક્કી થયું હતું। એ બેઠક માટે ઘણો પેચ પણ ફસાયેલો હતો, પરંતુ યોગેશભાઈ પટેલ મત આપવા માટે પહોંચ્યા છે। વડોદરાથી એ દ્રશ્ય સામે આવ્યા છે। આ પહેલા અમે પાટણના પણ દ્રશ્યો બતાવ્યા છે, જો કે વિન્ડોઝ અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં અત્યારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મહિલાઓ પણ, વૃદ્ધો ખાસ કરીને બહાર નીકળ્યા છે અને તેઓ મત આપી રહ્યા છે। માંજલપુરથી અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। યોગેશભાઈ પટેલ, કાકાના નામથી પણ તેમને ઓળખવામાં આવે છે, જેઓ મત આપવા માટે પહોંચ્યા છે। આ સાથે સિદ્ધાર્થ, હાર્દિક પટેલ અત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે। જી, અને સૌથી વધારે મહત્વની વાત છે હાર્દિકની આ પ્રાર્થના, કારણ કે સંધ્યાએ એમનો બદલાવ આપણે જોયો છે, જે અલગ અલગ મોડ આવ્યા છે તેમના જીવનમાં, અને ત્યારબાદ એક ધારાસભ્ય તરીકે, ઉમેદવાર તરીકે તેઓ પસંદગી પામ્યા। સાથે યોગેશભાઈ પટેલ કે જેઓ પરિવાર સાથે આવ્યા છે, જે રીતે સંધ્યા આપે પણ વાત કરી, છેલ્લું નામ જે ભાજપે જાહેર કર્યું, એકમાત્ર ઉમેદવાર કે જેની બાદબાકી એ 75 વર્ષથી મોટી ક્રાઇટેરિયામાંથી હટાવવામાં આવી તેઓ હતા। સાથે મહેસાણાથી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ઉમેદવાર અનિકેત ઠાકર છે કે તેઓએ પરિવાર સાથે મતદાન કર્યું છે। અનિકેતભાઈ આપણી સાથે છે, શું કહેશો, મતદાન કર્યું છે ને શું અપીલ કરશો? અત્યારે તો એ જ અપીલ કરું છું કે આખા ક્ષેત્રના તમામ મતદાર ભાઈઓ મોટામાં મોટી સંખ્યામાં મતદાન કરે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં। પ્રથમ તબક્કામાં ખૂબ જ ઓછું મતદાન રહ્યું, બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન થાય, તે અંગે શું કહેશો? વધુમાં વધુ મતદાન થાય એ માટે અમારે પણ ગ્રાસરૂટ લેવલે મહેનત કરવાની છે અને વધુમાં વધુ મતદાન થાય એના માટે અપીલ સતત કરતા રહીશું। અચ્છા, ખાસ કરીને બનાસકાંઠાની જો વાત કરીએ, બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો છે। 9 બેઠકોમાં ગત વર્ષે એટલે કે 2017માં 6 બેઠક જે છે તે કોંગ્રેસમાં હતી અને 2 ભાજપને રહી હતી। આ બેઠક પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જીતી હતી। આ વખતે કઈ રીતનું લોકોને આકર્ષવાનો પ્રયાસ આપણે કર્યો અને કઈ રીતે લોકોને આકર્ષવાનો પ્રયત્ન નથી, પણ એક વાસ્તવિકતા રજૂ કરી છે પ્રજા સમક્ષ કે છેલ્લા 10 વર્ષથી ડબલ એન્જિનની ભાજપ સરકારની અંદર આપણે જે મણકો ચૂકી જતા હતા, એ મણકો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા પર, ભારતીય જનતા પાર્ટી પર ભરોસો રાખી અને આ વખતે અવશ્ય તમે ભાજપના ઉમેદવારને, ભાજપના કમળને જીતાડો, એ જ વાતો કરી છે। તો આ હતા અનિકેતભાઈ કે જેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને વધુને વધુ મતદારો જે છે તે મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટા
તો વધુ એક મહત્વના સમાચાર હાલમાં પાલનપુરના ઉમેદવાર કે જેઓ સૌથી પહેલા मतदान કર્યું છે रचना महिसागर થી हमसे जुड़े गया है। रचना, किस तरह से माहौल दिखा जा रहा है? जिस तरह से प्रथम फेज जो था कम मतदान हुआ, इस बार क्या लाइन दिख रही है, कतारें दिख रही है? बिल्कुल सिद्धार्थ, दूसरे चरण के मतदान होने हैं और 8 बज चुके हैं, मतदान शुरू हो गए हैं। और जहां पर मैं खड़ी हूं यानी कि महिसागर के लोनावड़ा में, ठीक मेरे पीछे पोलिंग बूथ आप देख सकते हैं, लेकिन भीड़ ना के बराबर है क्योंकि अभी ही 8 बजे हैं तो लोग धीरे धीरे यहां पर आना शुरू होंगे। कुछ लोग यहां पर पहुंचे भी हुए हैं, आप देख सकते हैं तस्वीरों में, आपको न्यूज 18 के माध्यम से मैं दिखा रही हूं कि यहां पर लोग पहुंच चुके हैं। और आपको बता दें कि कुछ ही देर बाद यहां पर बीजेपी के जो प्रत्याशी हैं जिग्नेश भाई सेवक, वो यहां पर पहुंचने वाले हैं। लेकिन जो लोग यहां पर पहुंचे हैं आप उनको देख सकते हैं तस्वीरों में कि किस तरीके से उनके अंदर उत्साह नजर आ रहा है, क्योंकि जैसे जैसे समय बढ़ेगा लोग यहां पर पहुंचना शुरू होंगे और उसके बाद मतदान केंद्रों के बाहर जो मतदाता हैं उनकी भीड़ देखने के लिए मिलेगी। तो यहां लोग पहुंच चुके हैं, उनको इंतजार है कि कब उनकी बारी आए। देख सकते हैं आधार कार्ड उनके हाथ में है और जो वोटिंग की जो पर्ची है वो भी उनके हाथ में है और अपनी बारी का इंतजार करते हुए आपको मतदाता यहां पर दिखाई दे रहे हैं। और कुछ ही मिनटों के बाद जो बीजेपी के प्रत्याशी हैं जिग्नेश भाई सेवक, वो भी अपना वोट देने के लिए यहां पर पहुंचेंगे। और जिस तरीके से अगर हम बात करें तो यहां पर जो बीजेपी और कांग्रेस के बीच में एक फाइट देखने के लिए मिल रही है। गुलाब सिंह सोलंकी जो हैं वो कांग्रेस की तरफ से है और बीजेपी की तरफ से जिग्नेश भाई सेवक हैं और वहीं आम आदमी पार्टी की तरफ से नटवर सिंह सोलंकी भी हैं। तो अब ये देखना होगा कि किस मुद्दों के साथ जो जनता है, जनता की क्या मांगे हैं और किन मुद्दों के साथ वो यहां पर वोट करने के लिए पहुंचे हैं। कुछ लोग जब वोट कर कर वापस आएंगे, बाहर निकलेंगे, तो हम उनसे भी जानने की कोशिश करेंगे कि उनकी क्या मांगे थी, क्या वो था। और हमारे साथ यहाँ के जो रिपोर्टर हैं मितेश भी हैं, मुझसे ज्यादा बेहतर मितेश आपको बता पाएंगे। मितेश, आप लगातार ग्राउंड पर रहते हैं, किस तरीके का समीकरण आप यहाँ देख रहे हैं? મહીસાગર ડિસ્ટ્રિક્ટની જો વાત કરવામાં આવે તો અહીંયા 3 વિધાનસભા છે, બાલાસિંદોર, લુણાવાડા અને સંતરામપુર, આમ 3 વિધાનસભા આવેલી છે અને 22 જેટલા ઉમેદવારો છે। અહીંયા પોલિંગ બૂથની જો વાત કરવામાં આવે તો 974 મતદાન મથકો છે અને 8 લાખથી પણ વધુ મતદારો આજે અહીંયા મતદાન કરશે। કહી શકાય કે મહીસાગર જિલ્લાની 3 જે વિધાનસભા છે તેમાં 22 જેટલા ઉમેદવારો છે અને આજે જે ભાવિ નક્કી થવાનું છે મતદાનોની આપ લાઈન જોઈ શકો છો કે અહીંયા લોકો પોતાનો વોટ નાખવા આવ્યા છે અને દરેક જે ઉમેદવાર છે જિગ્નેશભાઈ સેવક તેમનું કામ છે આ અને એ થોડીક જ વારમાં અહીંયા જે વોટ છે તે અહીંયા નાખવા આવશે। तो मितेश आपको बता रहे कि कितने पोलिंग बूथ यहाँ पर हैं, कितने कैंडिडेट्स यहाँ पर हैं और किस तरीके से यहाँ पर जो धीरे धीरे जब समय आगे बढ़ेगा तो मतदाता यहाँ पर पहुंचेंगे, क्योंकि इंतजार किया जा रहा है कि जो यहाँ के प्रत्याशी हैं वो यहाँ पर पहुंचे। और जिस तरीके से मितेश ने भी बताया कि जो प्रत्याशी हैं जो सिटिंग एमएलए हैं, बिल्कुल। तो आ महिसागરની વાત થઈ, પરંતુ વિસનગર પણ જઈશું। જી હા, વિસનગર જઈશું। મહેસાણા કેતન આપણી સાથે જોડાઈ ગયા છે। જી કેતન, હાઈ પ્રોફાઇલ આ સીટ છે। ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે જે મતદાન હોય છે શરૂ થઈ છે। આપણે વિસનગર ખાતે ઉભા છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મેદાનમાં છે તો બીજી બાજુ કોંગ્રેસમાં કિરીટ પટેલ મેદાનમાં છે। તમે જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહ જે મતદારો હોય છે તેમાં દેખાઈ રહ્યો છે। સવારથી જે લાઈનો હોય છે તે લાઈનો લાગી ચૂકી છે, મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। તે બીજી બાજુ બતાવવાની કોશિશ કરું કે મોટી સંખ્યામાં જે મતદારો હોય છે મતદાન મથકે પહોંચી ચૂક્યા છે, લાઈનો જે સવારથી લાગી ચૂકી છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટૂંક સમયમાં અહીંયા પહોંચશે અને મતદાનની જે મતાધિકાર હોય છે તેનો ઉપયોગ કરશે। તમે જોઈ શકો છો કે હાલની જે વાત કરવામાં આવે તો વિસનગર ખાતે આપણે જે ઉભા છીએ ત્યાં પણ જે જોઈ શકો છો કે જે મતદાનની જે પ્રક્રિયા છે શરૂ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં મહિલાઓ, ઉંમરલાયક જે લોકો હોય છે, તમામ જે લોકો હોય છે તે પહોંચી ચૂક્યા છે। જે કેટલાક લોકો છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ચોક્કસથી। તેમનું શું કહેવું છે, શું કહેશો કાકા? કેટલી તમારી 80? શું કહેશો આજે સવારમાં મતદાન કરવાનો? હા, ઉઠાવા આવી ગયા ને ભાઈ, કેવો ઉત્સાહ છે અત્યારે? હા, મજા જો લાઈન જો ચાલુ થાય, પેલો પબ્લિક લાઈન થઈ જાય। 7:30ની લાઈન લાગેલી છે। હા, શું કહેશો? 7:30ની લાઈન લાગેલી છે અને જોરદાર ઉત્સાહ જોવા મળી રહેલો છે। અને આ હું તો એક અપીલ કરવા માંગુ છું કે દરેક જેટલા મતદારો છે આ મહામૂલ્યનો લાભ લેવા વિનંતી છે। ચોક્કસથી અનેક લોકો સવારમાં પહોંચી ચૂક્યા છે। તમામ લોકો કહી રહ્યા છે કે તમામ લોકોએ મતદારનો જે ઉપયોગ કરવો જોઈએ। જી જી આપની પાસે પરત પણ આવીશું। હાલના દ્રશ્યો કેવું રોકડિયા મતદાન કરવા માટે પહોંચ્યા છે વડોદરાના મેયર અને ત્યારબાદ તેઓને
ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કેવું રોકડિયા મતદાન કરવા જઈ રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે. સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે અનેક ઉમેદવારો આ વખતે વધુ પ્રચંડ રીતે લોકોની પાસે જઈ અને મતની માંગ કરી રહ્યા છે. મતદાન કરે જરૂરી છે. હાલમાં જ પાલનપુરના ઉમેદવારને પણ આપણે સાંભળ્યા કે ગ્રાસરૂટ ઉપર પહેલા તબક્કામાં જે ઓછું મતદાન થયું છે, ત્યારબાદ બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસ છે. સંધ્યા અહીંયાથી એ સંદેશો પણ જોવા મળી રહ્યો છે કે જે નેતાઓ છે વહેલી સવારે મતદાન કરવા જઈ રહ્યા છે. એક જાગૃતતા પણ છે. બિલકુલ, લોકોને પણ ઇન્સ્પાયર કરી રહ્યા છે. કેવું રોકડિયાની વાત કરીએ તો સયાજીગંજથી તેઓ ઉમેદવાર છે. કેવું રોકડિયાની સામે અમીબેન રાવત જે પ્રવક્તા પણ છે અને સાથે જ તેઓ કોર્પોરેશનમાં પણ ઘણી એક્ટિવલી રીતે તેઓ કામ કરતા હોય છે. અમીબેન રાવત તેમની સામે છે. સયાજીગંજ જો કે બીજેપીની સીટ છે એટલે તેમના માટે આ સેફ સીટ માનવામાં આવી રહી છે, પરંતુ જંગ ખરાખરીનો રહેવાનું છે, કારણ કે અમીબેન રાવતે પણ ઘણા બધા પ્રશ્નોને લઈને આ સીટ ઉપર તેમણે મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. પરંતુ કેવુરભાઈ જે ઉમેદવાર છે સયાજીગંજથી, તેઓ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જે રીતે સિદ્ધાર્થ આપે પણ કહ્યું કે જે ઉમેદવારો છે તે સૌથી પહેલા પહોંચી રહ્યા છે, કારણ કે ઉમેદવારોની જવાબદારી પહેલી પોતાની જે છે તે અત્યારે નિભાવી રહ્યા છે. જો પહેલા પોતે વોટ આપીને આવશે તો તેમના જે સમર્થકો છે અથવા તો તેમના વિસ્તારના જે લોકો છે તેમને બહાર લાવવાનો તેઓ પ્રયત્ન કરી શકશે કે મેં વોટ આપ્યો છે, હવે તમે પણ વોટ આપવા માટે બહાર નીકળો. પરંતુ મહેસાણાથી જે કાકાને પણ સાંભળ્યા આપણે, વિસનગરથી, તેઓ પણ ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે કે જોઈ લો સવારથી જ આ લાઈન છે. એટલે ઉત્તર ગુજરાતમાં એક આ સારું ફેક્ટર જોવા મળી રહ્યું છે. અને કેતન આપણી સાથે લગભગ જોડાયેલા છે. જી કેતન, કાકા ઉત્સાહિત છે, યુવાનો ઉત્સાહિત છે કે નહીં આજે? ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો આ વખતે જે 93 જે બેઠકો છે તેને માટે મતદાન શરૂ થઈ ગયું છે. મહેસાણા જિલ્લાની વાત કરવામાં તો મહેસાણા જિલ્લામાં 7 સીટો માટે આજે મતદાન હોય સવારે 8 વાગ્યાથી શરૂઆત થઈ છે. ખાસ કરીને જે યુવાનો હોય છે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. સવારમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લાઈનો લાગી ચૂકી છે. 7:45 વાગ્યાથી તેઓ જે મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચી ચૂક્યા છે. શરૂઆત થઈ ચૂકી છે. ધીરે ધીરે જે લોકો હોય છે તેનો ઘસારો વધી રહ્યો છે. ખાસ કરીને વિસનગરની સીટની વાત કરવામાં તો વિસનગરની સીટ પર ટક્કર જોવા મળી રહી છે, કેમ કે તમામ જે પક્ષો હોય છે તેના જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. તમામ પ્રયત્નો બંને પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે. કેમ જીત મેળવી શકાય તમે જોઈ શકો છો. ધીરે ધીરે જે મહિલાઓ છે તે પણ આવી રહી છે. અનેક જે ઉંમરલાયક પુરુષો હોય છે એટલે કે વૃદ્ધ લોકો પણ પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે આ કાકા શું કહેશો, કેટલી ઉંમર થઈ તમારી? 81. કેટલા વાગે પહોંચી ગયા હતા મતદાન કરવા માટે? હાલે ઉત્સાહ છે અત્યારે મતદારોમાં? હે, ઉત્સાહ કેવો છે? ઉત્સાહ બરાબર ચાલે છે. જો તમારી તમે જોઈ શકો છો કે ખાસ કરીને જે 80, 81, 82 વર્ષના જે વૃદ્ધ હોય છે તે પણ મતદાન કરવા પહોંચી ગયા. સવારમાં મતદાન કરવા પહોંચી ચૂક્યા છે. એટલે જોઈ શકાય છે કે ખૂબ જ ઉત્સાહ હાલ દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ટૂંક જ સમયમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીંયા પહોંચવાના છે. તે પણ સવારમાં પોતાનો જે મતનો જે ઉપયોગ કરવાના છે. એટલે ચોક્કસથી હાલ તમામ લોકો કહી રહ્યા છે કે ફરજિયાત મતદાન કરવું જોઈએ. જી, અને સાથે જ ધમધમાઈને જે સંધ્યા વાત કરવામાં આવી, મતદાન થઈ રહ્યું છે, સારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહેલી સવારના પ્રયાસ કરીશું. હાર્દિકને પણ અમારી સાથે જોડાવાનો, અરવલ્લીથી હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. એમની પાસે પણ જઈશું, તેમની પાસેથી પણ વધુ માહિતી મેળવીશું. હાર્દિક, જે રીતનો માહોલ આપની પાછળ, સારા દ્રશ્યો છે, લાંબી લાઈન છે, શું કહી રહ્યું છે અરવલ્લી? ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રકારે ગ્રામીણ પંથકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે, અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પહોંચ્યા છે મોડાસાના અહીં મતદાન કરવા માટે. આપ મતદાન કરવા માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બસ મતદાન સારું થશે અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થવાનું. ખાસ કરીને આપ અહીં ઉમેદવાર છો, બીજી વખત આપણને અહીંયા ચાન્સ મળ્યો છે. એવા સંજોગોમાં આપ કેટલા મતોથી જીતી રહ્યા છો? આપનું જે મતદાન મથક છે ખૂબ લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ મારું ગામ છે અને મોટાભાગનું મતદાન ભારતીય જનતા પાર્ટી તરફે થવાનું. ચોક્કસથી ભીખુસિંહ પરમાર છે અહીં મોડાસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે સારું મતદાન થશે. તમને કતારો બતાવીશ કે આ ચારણવાડા ગામ છે કે જે ઉમેદવારનું ગામ છે. આપ લાંબી કતારો જોઈ શકો છો. ગ્રામીણ છે ખૂબ જ સારી વસ્તુ કહી શકાય, કારણ કે જે પ્રકારે વહીવટી તંત્ર, ચૂંટણી પંચ છે જે નિષ્પક્ષ અને ન્યાયિક મતદાન થાય તે દિશામાં કામગીરી કર્યું છે. તેવા સંજોગોમાં આ લાંબી કતારો બતાવી રહી છે કે જે લોકશાહીનો જે અવસર છે તેને ઉજવવા માટે ગ્રામીણ પંથકના લોકો કેટલો ઉત્સાહ ધરાવે છે. આપ જોઈ શકો છો વહેલી સવારથી લોકો આવી ચૂક્યા છે. કોંગ્રેસની અને સામે જે કોંગ્રેસના જીતેલા ઉમેદવાર છે તે જ લડી રહ્યા છે.
આ જે સતત ત્રીજી વખત જે કોંગ્રેસના ઉમેદવાર છે રાજેશ ઠાકોર તેમને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ 2017માં જેમને ટિકિટ આપવામાં આવી હતી ભીખુસિંહ પરમારને તેમને જ ફરીથી 2022માં ટિકિટ આપવામાં આવી છે. સંધ્યા, એટલે ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગામડાઓ મતદારોની સંખ્યા તે ખૂબ જ કહી શકાય કે ભારે ઉત્સાહનો માહોલ છે અને ખાસ કરીને મહિલાઓમાં ઉત્સાહ છે, કારણ કે પોતાનું કામ છોડી, પોતાનું જે ઘરનું કામ છોડીને લાંબી કતારોમાં વહેલી સવારથી અમે મહિલાઓને અહીં જોઈ રહ્યા છીએ. ત્યારે આ ચારણવાડા ગામ છે, લાંબી કતારો કહી રહી છે કે લોકશાહીનો પર્વ લોકો ઉજવી રહ્યા છે. સંધ્યા, અને આ કોંગ્રેસ અહીં સતત જીતી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જેમણે હમણાં જ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી, તેમણે દાવો કર્યો છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે સમર્થનમાં મતો પડશે અને ભારતીય જનતા પાર્ટી જીતશે. જી હાર્દિક, લોકો સાથે પણ વાતચીત કરી શકો છો, કારણ કે અંદર સુધી લાઈન છે, અંદર મહિલાઓની લાઈન પણ જોઈ શકો છો, બહાર પર સીધા તરફ જોઈ શકો છો. આપની પાછળ જ લાંબી લાઈન લાગેલી છે. અરવલ્લી જિલ્લો ગ્રામ્ય વિસ્તાર આ છે અને ગ્રામ્ય વિસ્તારનો વોટર શું કહી રહ્યો છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. સાથે જ વિભુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ પાસેથી પણ પ્રતિક્રિયા આવી રહી છે. યુવાઓ ત્યાં આગળ લાઈનમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે. વિભુ પાસે જઈએ. કતારમાં પણ ઉભા રહ્યા છો અને મતદાન કરવું આપણો અધિકાર છે. આજે મતદાન કરવા આવ્યો છો, લોકોને શું સંદેશો આપશો કે વધારેમાં વધારે મતદાન કરી? 100% વોટિંગ થવું જોઈએ અને દરેક જણે આવું જોઈએ આજે વોટિંગ માટે. દરેક લોકો છે તે આ મતદાન કરે, જે પણ મતદાર યાદીમાં છે તે તમામ લોકો મતદાન કરી અને આપ સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો કે બા છે, ખૂબ જ મોટી ઉંમરના છે, તે પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે. એટલે કે યુવાનોની પ્રેરણારૂપ બની રહ્યા છે કે વહેલી સવારથી જે લોકો કતારમાં ઉભ્યા છે અને વૃદ્ધો છે તે મતદાન કરવા આવે છે, ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે યુવાનોએ પણ જે પણ લોકોએ 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, મતદાર યાદીમાં નામ છે, તે લોકોએ પણ મતદાન કરવું જોઈએ. કેમેરામેન પ્રકાશ સાથે. તો બિલકુલ યુવાનોએ પણ મતદાન કરવું જોઈએ. વૃદ્ધો અત્યારે મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે, કારણ કે વૃદ્ધો માની રહ્યા છે કે ઘરના વડીલ હોય તેની મોટી જવાબદારી છે. જ્યારે વડીલો બહાર નીકળે છે ત્યારે તેમને જોઈ અને યુવાનો પણ નીકળે છે અને જોઈ શકો છો સવારમાં આટલી લાંબી લાઈન જોવા મળી રહી છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે લોકશાહીનો જે આ પર્વ છે તેને લઈને લોકો કેટલા ઉત્સાહિત છે. અલગ અલગ વિન્ડોઝ અમે આપને બતાવી રહ્યા છીએ. તો કડકડતી ઠંડી, ગઈકાલથી જ ઠંડીનો ચમકારો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અમે તો એ ચમકારો અનુભવ્યો છે અને આ ચમકારાની વચ્ચે જ લોકો પણ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે. યોગેશભાઈ પટેલ પણ થોડી ક્ષણોમાં વાતચીત કરશે. તેઓ મીડિયાને શું કહે છે તે પણ સાંભળીશું આગળ. પરંતુ સિદ્ધાર્થ, કડકડતી ઠંડી, ગઈકાલે રાત્રે જ્યારે હું ઓફિસથી ઘરે જતી હતી એ કડકડતી ઠંડીનો અનુભવ મને થયો અને સવારમાં જ્યારે આપણે ઓફિસ આવતા હતા ત્યારે ઠંડીનો અનુભવ આપે પણ કર્યો હશે. અને સાથે એક સારી વાત એ છે સંધ્યા કે જે ઓછું મતદાન વહેલી સવારે થશે તેવી આશા હતી તે એકદમ નકારી કાઢીએ તો પણ નવાય નહીં. લાંબી કતારના દ્રશ્યો, ભલે લોકો નાઇટ ડ્રેસમાં પણ આવી ગયા છે. કાકાને વિસનગરથી સાંભળ્યા કે ઉઠ્યો એવો સીધો આવી ગયો. તો એ જરૂરી છે કે પહેલા જ તેઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે, એ ના ચૂકાઈ જાય, પછી બાકી બધા કામ થશે. કારણ કે 5 વર્ષે એકવાર મોકો છે, પોતાના કયા ઉમેદવાર છે તેઓને જીતાડવાનો આ પ્રયાસ છે ને ત્યારબાદ તમે સંધ્યાએ ફરિયાદ પણ કરી શકશો કે મેં મત આપ્યો છે ભાઈ, તારે આ કામ કરવું પડશે. પણ જો મત જ નહીં મળે તો કઈ રીતે? 2017માં બંને જિલ્લામાં 70%થી વધુ મતદાન હતું. બનાસકાંઠા, અરવલ્લી જિલ્લામાં જોવાયો છે ઉત્સાહ, અને ઉત્સાહ બરકરાર રહે એ પણ જરૂરી છે. ન્યૂઝ 18ની અપીલ, ચાલો મતદાન કરીએ, એ જરૂરી છે. સંધ્યા, સૌથી વધારે મહત્વની વાત જે રીતે આપે કીધી, ઠંડી ચોક્કસથી છે, પરંતુ આ મત આપીને ગરમાવો રાજનીતિમાં લાવવાનો મતદારોનો પ્રયાસ પણ છે. બિલકુલ. તો વૃદ્ધોમાં ગ્યાસુદ્દીન શેખ સીધા જ આપણે જોઈ શકીએ છીએ, તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. અમદાવાદની આ સીટ અને તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. ગ્યાસુદ્દીન શેખ. આ સાથે જ અલગ અલગ વિન્ડોઝ અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં અમારા સંવાદદાતા અલગ અલગ બૂથ પર તેઓ છે. કેટલાક ઉમેદવારો મત આપીને પહોંચ્યા છે. અને આ પહેલા અમે જ્યારે અરવલ્લીના દ્રશ્યો બતાવ્યા, અરવલ્લી અને બનાસકાંઠામાં ઊંચું મતદાન થયું હતું અને આજે પણ સવારથી જ ત્યાં લાઈન જોવા મળી રહી છે. તો એ જે લાઈન છે એ જ બતાવી રહી છે. કીર્તેશ આપણી સાથે જોડાયેલા છે વડોદરાથી. જી કીર્તેશ, માંજલપુરના ધારાસભ્ય સાથે જ ઉમેદવાર આપની સાથે છે. બિલકુલ સંધ્યા, ભાજપે એક નિયમ 75નો મૂક્યો હતો કે 75 વર્ષની ઉપરના વ્યક્તિને ટિકિટ નહીં આપવી, પણ ગુજરાતના માત્ર એક વ્યક્તિ છે વડોદરાના યોગેશભાઈ પટેલ કે જેમને 8મી વખત ટિકિટ આપવામાં આવી છે. યોગેશભાઈ આપણી સાથે છે. યોગેશભાઈ,
તમામ નિયમો નેવે મૂકી 8મી ટર્મ એટલે કે ઉમેદવારનો રેકોર્ડ તોડ્યો છે. શું કહેશો અને કયા પ્રકારે જીત માટેની પ્રક્રિયા? તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે મેં 13 વર્ષ કામ કર્યું. હું 90થી જીતતો ઉમેદવાર છું. મારી કાર્ય પદ્ધતિ અને મને સારી રીતે ઓળખે છે. મને ટિકિટ આપવાનું કારણ કે હું જીતતો ઉમેદવાર છું અને આજે 8મી વખત હું સારા વોટથી જંગી બહુમતીથી જીતવાનો છું. યોગેશ કાકા, કેટલા મતથી જીતશો અને લોકોને આકર્ષવા શું કર્યું છે કે લોકો આવીને ભાજપને અહીંયા મત આપશે? હું 1,00,000 વોટથી જીતીશ અને મને લાગે છે કે રાજ્યમાં પણ મારો 1 થી 3માં નંબર આવશે. બિલકુલ 1 થી 3માં નંબર આવે, કારણ કે 8 ટર્મ સુધી એવો કોઈ ઉમેદવાર નથી કે જેને 8 ટર્મ સુધી કોઈ પાર્ટીએ રિપીટ કર્યા હોય. ના, ઘણા ઉમેદવારો એવા હોય છે કે ઘણા ધારાસભ્યો બી એ 1-2 વાર જીત્યા પછી પણ જનતા જાકારો આપતી હોય છે. પણ હું ખુશ છું કે 8મી વાર પણ ઊભો છું તો લોકોએ મને વધાવ્યો છે. 8મી વખત ઊભા છો, હવે પછી જીત્યા પછી લોકો માટે કયા પ્રકારની વિકાસની કામગીરી? એ મારી કાર્ય પદ્ધતિ છે. હવે 8 તારીખે રિઝલ્ટ આવ્યા પછી તરત જ અમારા વિસ્તારમાં કામગીરી શરૂ થશે. બિલકુલ, આ હતા યોગેશભાઈ પટેલ કે જે વડોદરાના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત છે સંજ્યા કે 8 ટર્મ આપણી પાસે પરત આવીશું. તો હાલમાં વડોદરામાં ગ્યાસુદ્દીન, અમદાવાદથી ગ્યાસુદ્દીન શેખના દ્રશ્યો, વડોદરાથી અમે કેયુર રોકડિયાના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. પહેલા 3 દ્રશ્યો ઉમેદવારોને લઈને છે, નીચેના 3 દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. ટૂંક સમયમાં ઋષિકેશભાઈ પટેલ એ પણ પહોંચી ચૂક્યા છે મહેસાણામાં. ઋષિકેશભાઈ પટેલ ખુદ મતદાન કરવા માટે આવી ચૂક્યા છે. મોટી કતારમાં લોકો ઊભા છે. તેઓ સાથે વાતચીત કર્યા બાદ તેઓ હવે મતદાન કરવા માટે જઈ રહ્યા છે. એક તરફ માંજલપુરથી ઉમેદવાર, અમદાવાદથી ગ્યાસુદ્દીનભાઈ, બીજી તરફ વડોદરામાંથી કેયુર રોકડિયા, મહેસાણાથી ઋષિકેશભાઈ પટેલ મતદાન કરવા જઈ રહ્યા છે. વિસનગરથી તેઓ ઉમેદવાર. તો મોટા ભાગના જે ઉમેદવારો છે, ભાજપના હોય કે કોંગ્રેસના, તમામ ઉમેદવારો જે છે તે હાલમાં મતદાન કરવા માટે જતા હોય તે દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ સાથે જ એ કેયુર રોકડિયા છે, પ્રતિક્રિયા ટૂંક સમયમાં આપશે. તેમની પાસે પણ જઈશું, તેઓ શું કહી રહ્યા છે. અમદાવાદથી ગ્યાસુદ્દીન શેખ જે પહોંચ્યા છે મતદાન કરવા માટે, તો તેઓ પણ એક કામગીરીને પણ જોઈ રહ્યા છે. પ્રતિક્રિયા આવી રહી છે હાલમાં. બિલકુલ, તો વાત છે. કેયુરને પ્રજા ખૂબ ઉત્સાહ અને ખૂબ સપોર્ટ કર્યો છે, એની માટે ખૂબ આનંદ થાય છે. ખાસ વાત કરીએ તો જે વડોદરા જિલ્લાનો વિકાસ કર્યો છે, મેયર તરીકે જેમને સારું કામ કર્યું છે, હવે ધારાસભ્ય તરીકે જેઓ ચૂંટાવા જઈ રહ્યા છે અને વોટ જે ચૂંટણી થઈ રહી रहे तो पूरी छावनी बनाती थी पुलिस की, डर का माहौल बना दिया था. मतलब ये साफ दिखाई देता है कि भाजपा चुनाव हार रही है. पुलिस के बल पे, सरकारी तंत्र के बल पे चुनाव को प्रभावित कर रही है और हमारे वर्कर, हमारे लीडर डट के चुनाव लड़ेंगे और चुनाव जीतेंगे. आपको कैसे लग रहा है कि सेकंड फेज मेजोरिटी की आपको इच्छा, क्या मुद्दे के साथ आपको ये इस बार? हमने पहले से ही महंगाई का मुद्दा उठाया था, पहले से ही हमने किसानों का मुद्दा उठाया था, 50 लाख बेरोजगार युवाओं के पेपर फूटने का मुद्दा हमने जोरों से उठाया. हमने यहाँ गुजरात के व्यापारियों का मुद्दा और GST का उठाया. हमने सभी डिस्ट्रिक्ट में हमारे लोकल जो मुद्दे रहे और भाजपा की 27 साल की जो विफलता रही, वो सब मुद्दे उठाए और प्रजा ने हमें सपोर्ट किया, आशीर्वाद दिया. फर्स्ट फेज और सेकंड फेज मिलाकर તો સીધા જ દ્રશ્યો રાજભવનથી અમે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી, આપણી ફરજ પણ છે. શહેરના વિકાસમાં કે રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપવું અને એની શરૂઆત મતદાનથી થતી હોય છે. ત્યારે મતદાન કરીને આપ સૌ શહેરને રાજ્યના વિકાસની અંદર યોગદાન આપો. ખાસ વાત કરીએ તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે વિકાસને મુદ્દા લઈને વાત ચાલી રહ્યા છે, ગુજરાતભરમાં જેમના ડંકા વાગી છે કે તમે પણ એક મેયર છો અને મેયર તરીકે જે વડોદરાને જે વિકાસ થયો છે, પ્રજા મોટી સંખ્યામાં ઉમટી રહી છે, કેટલા જીતના દાવા? આપ જોઈ શકો છો કે જે રીતે સમગ્ર જનતા જોડાઈ છે અને જે રીતે લાઈન પડી છે બૂથની બહાર, એ દેખાડે છે કે દિવસે ને દિવસે લોકોમાં જાગૃતતા વધી છે. જે પ્રમાણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોર્પોરેશનના વિકાસના કાર્યો થયા છે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે
તો પીએમ નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચવાના છે. તેમણે ટ્વીટ કરી અને એ વાત પણ તેઓએ જણાવી છે. તો કાફલો આપ જોઈ શકો છો. થોડી ક્ષણોમાં રાજભવનથી પીએમ નરેન્દ્ર મોદી નીકળશે અને આપણે ખ્યાલ છે કે પીએમ નરેન્દ્ર મોદી સમયના કેટલા પાકા છે. તેમણે 9 વાગ્યાનો સમય આપ્યો છે, 8:30નો સમય થવા આવ્યો છે અને કાફલો અત્યારે તૈયાર થઈ ગયો છે. પીએમ નરેન્દ્ર મોદી પ્રોટોકોલ મુજબ તે કાફલા સાથે તેઓ મતદાન મથક પર જશે અને તેમનો કિંમતી મત આપશે. તેઓએ પહેલા જ ટ્વીટ કરીને કહ્યું છે 8 વાગે જ્યારે મતદાન શરૂ થવાનું હતું એ પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે અને લોકોને પણ, ગુજરાતના નાગરિકોને જે બીજા તબક્કામાં મતદાન કરવાના છે તેઓને અપીલ કરી છે કે આપ પણ આપનો કિંમતી મત આપો. આજે કેટલાક મંત્રીઓની દાવ શાક પર છે, નવા ઉમેદવારો પણ છે અને ઘડાયેલા ઉમેદવારો પણ છે, પરંતુ ચિંતા તમામ ઉમેદવારોને છે કે આજે શું થવાનું છે, કારણ કે આજે જનતા જ સર્વોપરી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે, ત્યારબાદ પળે પળની અપડેટ ઝૂન સંધ્યા આપ સુધી પહોંચાડતા રહીશું, કારણ કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી.